નમસ્કાર મિત્રો, હું છું સુમરા મહેબૂબ ગુજરાતથી। તો તમારી સાથે વાત કરી રહ્યો છું અત્યારે નાના મોટા જે ગલ્લા છે કેવી રીતે બનાવવામાં આવે છે। તો આજે હું તમને બધી જ પ્રોસેસ બતાવવાનો છું। તો અત્યારે તમે જોઈ રહ્યા છો જે આ નાના ગલ્લા છે તેને વોલ પાડીને જે અંદર તાબાની અંદર મૂકવા અમે જઈ રહ્યા છીએ। ઘણા બધા એવા માટલા પણ અહીંયા ઉતારેલા જ છે, તમને એ પણ હું તમને બતાવવાનો છું। જો આ નાના લોટા અમે કહીએ છીએ, સામે પણ તમે જોઈ શકો છો ઘણા બધા એવા માટલા બનાવેલા જ છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો નાના વાટકા છે માટીના જમવા માટેના, બહુ સરસ મજાના। હું તમને નજીકથી પણ બતાવવા જોઉં તો હવે મિત્રો આપણે જોઈએ કે ગલ્લાને હોલ કેવી રીતે લગાવવામાં આવે છે। તો મિત્રો અહીંયા જોઈએ તો મિત્રો આ રીતે હોલ બનાવવામાં આવે છે તે ગલ્લાનું, તમને હું નજીકથી પણ બતાવી દઉં। ગલ્લાને ઉતાર્યા પછી કમસે કમ 1 કલાક પછી તેને હોલ બનાવવામાં આવે છે। તો મિત્રો હવે જે નાના ગલ્લાના અત્યારે હોલ પડી રહ્યા છે, ગલ્લા કેવી રીતે ઉતારવામાં આવે છે આજે હું તમને બનાવીને બતાવીશ। ચલો ચાકડા ઉપર કે કેવી રીતે નાના ગલ્લા બનાવવામાં આવે છે। તો મિત્રો હવે આપણે બનાવીએ કે ગલ્લા કેવી રીતે બનાવવામાં આવે છે। ચલો, તો આપણે હવે પિંડો ઉપર લગાવી દીધો છે। થોડું નજીકથી બતાવો તો મિત્રો ચાકડા ઉપર ગલ્લો ઉતરે છે, કેવી રીતે ઉતરે છે આજે તમને નજીકથી હું બતાવીશ। અને ગલ્લાનું જે મોઢું, ઘણા કમેન્ટો પણ એવી આવે છે કે તેનું મોઢું કેવી રીતે તમે બંધ કરો છો, તો એ પણ તમે નજીકથી આજે જોઈ લેજો। તો જો આપ નીચેવાળી માટી છે આપણે ઉપર ઉપાડવાની છે અને પાછી નીચેવાળી માટી ઉપર ઉપાડીને એકદમ આપણે ગોળ આકારમાં બનાવવાનો છે। હવે મિત્રો જોજો તમે એનું જે આ મોઢું અત્યારે ખુલ્લું છે કેવી રીતે બંધ કરવામાં આવે છે, તો હું તમને બતાવીશ। આપણે એને ધીમે ધીમે આ રીતે એને આમ ભેગું કરવાનું છે, આ રીતે। આ જુઓ, પછી જે માટી આપણે નીચેવાળી છે પાછી એને ઉપર ઉપાડવાની છે। જે આ જમ્પ છે એને બહાર કાઢવાનો છે। જમ્પ બહાર કાઢીને એક નોર્મલ અહીંયા લીટી રાખવાની છે, તો એ ગલ્લો થોડો સારો લાગે। તો હવે તમને ગલ્લાનો આકાર તો દેખાઈ ગયો હશે। હવે તેનું મોઢું આપણે બનાવવાનું છે, તો આ રીતે તેને બનાવવામાં આવે છે। હવે તેને ગોળ આકારમાં પાછું અહીંયા જે મોઢિયાનું ગોળ આકારમાં લેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો ગલ્લો બની ગયો। તમને કાલે જે મોટો ગલ્લો મેં તમને બતાવ્યો હતો, પણ જે ટમેટો અમુક આવે છે કે તેનું મોઢું તમે બંધ કેવી રીતે કરો, એટલે એના માટે મારે નાનો ગલ્લો ફરીથી બનાવવો પડ્યો છે। તો આ રીતે ગલ્લા બનાવવામાં આવે છે। તો મિત્રો ફરી મળશું આપણે નવા વિડીયોમાં। ઓકે, બાય।